ગદા યુદ્ધનો નિયમ છે, કમરથી નીચેના ભાગમાં પ્રહાર ન કરી શકે. ભગવાન કૃષ્ણએ કહ્યું દુર્યોધનને, દુર્યોધન જાંઘ ભાંગી નાખ. પાછો ઉભો કહે છે પ્રભુ દુર્યોધનને, ભગવાનને કહે છે ભીમ કહે છે પ્રભુ અહીંયા હું દુર્યોધનને જાંઘમાં જો વાર કરું, પ્રહાર કરું તો મારા ધર્મનો નિયમ તૂટી જાય, મારા યુદ્ધનો નિયમ તૂટી જાય. ત્યારે ભગવાને કહ્યું કે બહુ શિખામણ મને ન આપ, તને કહું એટલું કર, ભલે તારા યુદ્ધનો ધર્મ તૂટે, જો યુદ્ધનો ધર્મ નહીં તોડ તો હમણાં તું તૂટી જાય. તને કહું છું એમ કર. ભગવાને સમજાવ્યું છે. જાંઘ એટલા માટે ભગવાને તોડાવી કે બાકીની વક્ષ, છાતી કે ઉદરનો ભાગ એનાથી તૂટે હતો જ નહીં. કેમ? માતા ગાંધારીની નજર પડી હતી. જુઓ કૃષ્ણ કેટલી ચિંતા કરે બધાની. જે પક્ષમાં કૃષ્ણ છે એ પક્ષની ચિંતા એ પક્ષના માણસોએ નથી કરવાની, એ પક્ષની ચિંતા સ્વયં પરમાત્મા કરે છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમે ચિંતા ન કરશો. જીવનમાં જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય તો કેવલ ને કેવલ તમે પરમાત્માનું ચિંતન કરજો. ચિંતા કાપી ન કાર્યા. જીવનમાં ચિંતા ન કરશો. પરમાત્માનું ચિંતન કરજો. તમારી ચિંતા કરવાથી પરિણામ નહીં બદલે. પરમાત્માનું ચિંતન કરો, અવશ્ય પરિણામ બદલી જશે. ચિંતન કરો ઠાકોરજીનું. ત્યારે ગાંધારીની દ્રષ્ટિ પડી હતી. યુદ્ધમાં જવાના આગલા દિવસે દુર્યોધનને કહ્યું માતા ગાંધારીએ કે બેટા તું મારી પાસે આવજે. ને આવે ત્યારે શરીર ઉપર એક પણ વસ્ત્ર પહેરીને આવતો, નિર્વસ્ત્ર થઈને આવજે. કેમ માં? તો કહે છે એટલા માટે કે મેં તારા પિતાજીના સેવા માટે થઈ અને મેં મારી આંખોને મારા લગ્નથી લઈને મેં બંધ કરી છે. આજ સુધી મેં મારી આંખોનું તેજ ક્યાંય મૂક્યું નથી. આટલા વર્ષોથી મેં મારી આંખોનું તેજ મારી આંખોમાં સંગ્રહિત કર્યું છે. અને મારી આંખનું તેજ જેના ઉપર પડશે એ પાષાણ જેવું બની જશે. પછી ભીમની ગદા તને યાતના નહીં આપી શકે. માટે તું નિર્વસ્ત્ર થઈને આવજે. ભલે માં. માએ કહ્યું તે પ્રમાણે બીજા દિવસના સવારમાં નીકળે છે આમ પોતાના રાજના મહેલમાંથી. અને માં ગાંધારીના મહેલમાં જ્યારે જાય છે ત્યારે માર્ગમાં બગીચો આવ્યો છે. બગીચામાં માળી કાકા ઊભા હતા. એમણે જોયું આ યુવરાજ અત્યારમાં ક્યાં? આમ એકદમ દોડતા દોડતા આવ્યા છે. યુવરાજ તમે? અને આમ કઈ બાજુ? મા પાસે જાઉં છું. કેમ આમ? માએ કહ્યું છે નિર્વસ્ત્ર થઈને આવજે, એટલે મા પાસે જાઉં છું. અરે મહારાજ, મા તો વાત્સલ્યની મૂર્તિ હોય, એ તો એમ કહે, પણ તમારે જવાય નહીં આમ. તમને શરમ ના આવે મા પાસે? અરે પણ માએ કહ્યું છે. માળે કાકા, મા તો કહે વસ્ત્ર પહેરીને જાઓ. ના હો, માએ કહ્યું છે નહીં જાઓ વસ્ત્ર પહેરીને. અરે કામ કરો, વસ્ત્ર ન પહેરવાય તો લ્યો, તમારે ઘરે ન જવું હોય, રાજમાં ન જવું હોય તો લ્યો, એક કામ કરો, આ કેળનું પાન છે એ તમારા કમરના ભાગે વીંટી લ્યો. કેળનું ભાગ કમરના ભાગે, જાંઘના ભાગે વીંટાવડાવ્યું. દુર્યોધનને થયું વાત બરાબર છે માળી કાકાની. અને પોતે એ કમર ઉપર કેળનું પાન વીંટીને જાય છે. માં ગાંધારીને પ્રણામ કર્યા. માં ગાંધારીએ કહ્યું બેટા આવી ગયો દીકરા? હા માં. માએ પોતાની પટ્ટીઓ ખોલી છે. માથાના વાળથી માએ નજર શરૂ કરી. આમ નીચે લઈ જાય, બધું પાષાણ જેવું બનતું જાય છે. અને કમરથી નીચેના ભાગમાં જ્યાં જાય તો ત્યાં કેળના પાન વીટા છે. માં કહે છે એલા મૂર્ખ્યા, મેં તને કહ્યું હતું કે તું નિર્વસ્ત્ર થઈને આવજે, ને આ તું પહેરીને આવ્યો છે? આવું કેમ કર્યું તે? અરે માં, હું નિર્વસ્ત્ર થઈને જ આવતો હતો, પણ બરાબર બગીચામાં માળે કાકા મળ્યા અને માળે કાકાએ મને કીધું કે આ કેળનું પાન પહેરીને જા. મા પાસે આમનામ ન જવાય, એટલે માળી કાકાએ મને કેળનું પાન પહેરાવ્યું. મેં આ પાન પહેર્યું અને ત્યારે માં ગાંધારી સમજી ગયા કે આ માળી કાકા નહીં, આ વનમાળી હતો પોતે. આ માળી નહોતો, આ વનમાળી હતો.
મારે આ વાત ઉપરથી આપને એટલું કહેવું છે કે જો તમે ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં તમારું બધું સમર્પિત કરી દો ને, તો પછી તમારા જીવની ચિંતા તમારે નથી કરવાની, ઠાકોરજી કરશે બધું. તમે છોડી દો એના ઉપર. આપણા કામ અધૂરા એટલા માટે રહે છે કે આપણે આપણા માથા ઉપર લઈને નીકળીએ છીએ. જ્યારે તમે તમારા માથા ઉપર બધું મૂકી દો ને નીચે, તમારી જાતને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દો, એટલે તમારા કામની ચિંતા તમારે નહીં કરવી પડે. તમારા કામને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારા ઠાકોરજીની થઈ જશે. જવાબદારી લઈને ન નીકળો તમે. પણ જ્યાં સુધી હું કરું થતું રહેશે ને, ત્યાં સુધી કામ નહીં થાય પૂરા. હું કરું આ સંસારમાં હું કરું ન કરશો ક્યારેય. શકટનો ભાર સ્વાન તાણે. ગાડા નીચે કૂતરું હાલું જતું હોય તો એને તેમ જ થતું છે ગાડું હું ખેંચું છું. આવું ન કરશો સંસારમાં. અને જ્યારે પોતાની જાંઘો તૂટી ગઈ હતી, કણસતો હતો, ત્યારે ગુરુપુત્ર અશ્વત્થામા આવી અને સાંત્વના આપતા કહે છે કે મિત્ર દુર્યોધન, જે થવાનું હતું થઈ ગયું છે. જે થવાનું હતું ભલે થઈ ગયું. હવે તમે એક કામ કરો, તમારા જીવને શાંતિ આપી દો. હવે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામા, હે મિત્ર, જ્યાં સુધી આ ધરતીમાં 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે, ત્યાં સુધી મને સાંત્વના ન મળે. અશ્વત્થામાએ પ્રશ્ન કર્યો, 5 પાંડવો આ ધરતીમાં ન રહે તો તને શાંતિ મળે? હા, તો મળે, પણ કોણ મારે એને? 5 પાંડવોને કોણ મારી શકે આ સંસારમાં? અને અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે દુર્યોધન, આવતીકાલનો સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. હવે વિચાર આવ્યો, 5 પાંડવોને મારવા કેમ? સામી છાતીએ તો લડી શકું એમ છું નહીં. હું કેમ મારું એને? હું રાત્રિએ મારી નાખવાનો નિર્ણય કર્યો. આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી, કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. મારા ને તમારા મનની બધી વાતો ભગવાન કૃષ્ણ જાણે છે. તો પરમાત્માને ખબર પડી કે અહીંયા અશ્વત્થામા આવી યુક્તિ કરીને આવી રહ્યો છે. એટલે સાંજે ભગવાન બધાને જમ્યા પછી, ભોજન કર્યા પછી બધાને લઈ અને પરમાત્મા ઠાકોરજી 5 પાંડવોને લઈ અને અન્યત્ર જતા રહ્યા. અને આ બાજુ જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સુવે છે. અશ્વત્થામા રાત્રિના સમયે આવે છે અને રાત્રિના સમયે આવેલો અશ્વત્થામા 5 પાંડવો સૂતા છે એમ સમજી 5 પાંડવો સૂતા છે એમ સમજી અને એક તલવારના ઘા કરી અને 5 મસ્તકોને ઉતારી લીધા છે. દુર્યોધન પાસે જાય છે. દુર્યોધનને કહ્યું કે પાંડવો રહ્યા નથી. દુર્યોધનને ભરોસો નહોતો એટલે એણે 5 મસ્તકો બતાવ્યા. અને જ્યારે દીવોનો પ્રકાશ લાવે અને એ અંજવાળામાં જ્યારે જોવે છે ત્યારે 5 પાંડવો નહીં પણ દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હતા. પછતાવાનો પાર ન રહ્યો. થાય શું હવે? જિંદગીમાં કોઈ પણ કામ કરો ને એના પહેલા વિચારી લેવું કે આ કામ કરવાથી શું થશે, પરિણામ શું આવશે. બચન દિયા સોચા નહીં હોગા ક્યા પરિણામ, सोच समझ कर कीजिए जीवन में हर काम. જિંદગીમાં સદૈવને માટે વિચારીને કામ કરજો. વિચાર્યા વગરનું કામ કરશો તો અધઃપતન થશે. તમારું પતનની ઓર તમારી ગતિ થઈ જશે. બીજી બાજુ સવાર થઈ માં દ્રૌપદી જ્યારે 5 દીકરાઓને જગાડવા જાય
દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા, રક્તની ધારાઓ વહી રહી હતી, ખાબોચિયા ભર્યા છે લોહીના. આ દ્રશ્યને જોઈ અને માં દ્રૌપદી અતિ કલ્પાંત કરે, માં કુંતા પણ કલ્પાંત કરતા હતા. હવે શું થાય? એ સમય ભગવાન કૃષ્ણ અર્જુનને લઈને આવ્યા છે. અર્જુને દ્રૌપદીને પ્રશ્ન કર્યો, પાંચાલી કોણે માર્યા ને? ભીમસેને પોતાની હથેળીઓને મચળી રહ્યો છે. દ્રૌપદી કહે છે કે મને ખબર નથી કોણે માર્યા, પણ જેણે માર્યા એણે મારા દીકરાઓને નિંદરમાં મારી નાખ્યા છે. આ સંસારમાં બે વખત તમને મુક્તિ મળી શકે, બે જ વસ્તુમાં. કાં તો તમે ધર્મના સંસ્થાપન માટે યુદ્ધના મેદાનમાં લડતા લડતા કદાચ તમારી સહોદીને વોરી દો, ધર્મ માટે થઈને તમે તમારો પ્રાણ આપી દો યુદ્ધના મેદાનમાં, તો તમને ભગવાનનું ધામ મળે. અને કાં તો તમે તમારા અંત સમયે પરમાત્માને યાદ કરતા કરતા મૃત્યુના ખોળામાં બેસી જાઓ, તો તમને ભગવાનનું ધામ મળે. વાલા ભક્તો, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્તવા કલેવરમ, તો તમને મુક્તિ મળે. હવે શું કરવું? અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે, તારા દીકરાઓના હત્યારાને લાવી અને મૃત્યુદંડ ના આપું ત્યાં સુધી મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. અર્જુન ભગવાન કૃષ્ણને સાથે લઈને જાય છે. ખબર પડી કે અશ્વત્થામાએ આ કર્મ કર્યું છે. અશ્વત્થામાને પકડીને લાવે છે, અને જ્યારે પકડીને લાવે છે, લે પાંચાલી, તારા 5 દીકરાનો હત્યારો. રથની પાછળ, જેમ આપણે બળદગાડાની પાછળ જેમ પશુને બાંધીને લઈ જઈએ ને, એમ અર્જુન અશ્વત્થામાને પકડીને લાવે છે. જ્યારે અર્જુન એને પકડીને લાવે, લે તારા 5 દીકરાઓનો હત્યારો. 5 દીકરાનું હત્યારો લાવ્યો છું તારા માટે, તારી નજર સામે મૃત્યુદંડ આપું. રડી રડીને પોતાની આંખો સોજી ગઈ હતી, આંખોના પોપચાઓ સોજી ગયેલા. આંખના પોપચાઓ ઉપર ન જતા. અને એ રડતી માતા દ્રૌપદીએ, કેમ રડવું ના આવે? 5 દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા. આપણા દીકરાને ખાલી એક પગમાં કાંટો વાગે તો આપણો જીવ નીકળી જાય. અહીંયા તો 5 દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા. છતાં પણ મસ્તક ઝુકાવીને રડી રહેલી એ દ્રૌપદીએ પોતાનું મસ્તક ઊંચું કરી જ્યાં આંખો ખોલીને જ્યાં જુએ છે, ત્યાં તો ગુરુપુત્ર અશ્વત્થામા છે. અશ્વત્થામાને જોઈ અને દ્રૌપદી 2 હાથ જોડીને પ્રણામ કર્યા છે. આ દ્રશ્યને જોવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ ક્યારના આમ વ્યાકુળ હતા કે પોતાના 5 દીકરાના હત્યારાને જોઈ અને દ્રૌપદી શું બોલે છે, મારે જોવું છે, શું કરે છે. અને જે સમયે પોતાના દીકરાના હત્યારાને જોઈને જ્યારે વંદન કર્યા, ધીરજ રાખી, એ સમયે ભગવાન કૃષ્ણએ નામ આપ્યું દ્રૌપદીને કૃષ્ણા. છોડ દીજીએ આપ इसको, છોડ દીજીए, छोड़ दो, छोड़ दो. ब्राह्मणों नितराम गुरु, ये ब्राह्मण है. अरे सिर्फ ब्राह्मण ही नहीं, आपके गुरु का पुत्र है, छोड़ दीजिए. अरे गुरुपुत्र भी नहीं है, शास्त्र के अनुसार ये आपके गुरु ही है, अपने पुत्र के रूप में आपके गुरु ही समझो. छोड़ दो आप इसको, छोड़ दो. ब्रह्म हत्या का पाप मत करो. मैं आपको प्रार्थना करती हूं,